તો મિત્રો વિડીયો બનાવવાથી લોકો એમ કહે છે કાંઈ ન મળે, કાંઈ મળે કે ના મળે, પણ આવડું સન્માન મળે ને તો બહુ થઈ ગયું આપણા માટે. અને વિડીયો બનાવવાથી કાંઈ મેળવવાનું ન હોય, વિડીયો બનાવવાના માધ્યમથી આપણે લોકો સુધી પહોંચવાનું હોય. અને આ છે ખેડૂત પુત્ર કૃષિ મેળો અમરેલી, એના દ્વારા અમને પુરસ્કાર આપવામાં આવ્યો છે. અમે જે વિડીયો બનાવ્યો હતો કૃષિ મેળાનો એ બદલ તો બધાનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. અને ખાસ કરીને તો ભાઈ અમારે વિડીયોના માધ્યમથી લોકો સુધી અમારી વાત પહોંચાડવાની હોય અને લોકો સુધી અમારે પૂગવાનું હોય. બાકી તો જો અમારી લાઈફમાં આ પહેલો એવોર્ડ છે એટલે અમને ખુશી મળી છે અને એ પણ વિડીયોના માધ્યમથી જ આવી છે. તો આ વિડીયોના માધ્યમથી જો આ વસ્તુ મળે ને તો એ અમારા માટે બહુ થઈ ગયું. પણ કૃષિ મેળો એટલે આપણે તો હવે આધુનિક ટેકનોલોજીમાં આવી ગઈ, પણ સાચા ખેડૂત તો આપણા બાપ દાદા છે. એણે સાચી મહેનત કરી છે વગર કોઈ આધુનિક ટેકનોલોજી વગર. તો આ એવોર્ડ તો હું મારા પ્રથમ એવોર્ડ છે મારી લાઈફનો, એટલે હું મારા બાપુજીને અર્પણ કરીશ. એના આશીર્વાદથી આપણે એના આશીર્વાદ લેવાના છે તો એ જીવનમાં સારી સફળતા મારા બાપુજીના આશીર્વાદથી મળે છે. તો બસ એટલું કે બધાનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. અને ખાસ કરીને જો આ એવોર્ડની વાત કરું તો આ એવોર્ડ સુધી પહોંચાડનાર નિલેશ વોરા, એટલે કે નિલેશ લીજાની આઈડી છે જે અમે બે વિડીયો સાથે બનાવ્યો એનો, તો નિલેશ વોરાનો પણ ખૂબ ખૂબ આભાર. અને કૃષિ મેળાના તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આ વાત તમને ગમી હોય તો શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. આપણા મા બાપના આશીર્વાદ સિવાય આપણું ક્યાંય સફળતા ન મળે. તો આ પહેલી સફળતા મારા બાપુજીના ચરણોમાં. થેન્ક યુ.